नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात सूरत मांडवी पुलिस ने खेड़पुर गांव से भारी मात्रा में नकली घी जब्त किया। सूचना के आधार पर की गई कार्रवाई में कुल 6,65,870 रुपए मूल्य का सामान जब्त किया। पुलिस ने खेड़पुर गांव के अग्रवेश्वर में छापा मारा। महादेव मंदिर के पीछे स्थित है एक आवासीय भवन पर छापा मारा गया और तलाशी ली गई। मौके से भारी मात्रा में नकली घी जब्त किया गया। जब्त किए गए नकली घी के नमूनों को आगे की जांच और गुणवत्ता सत्यापन के लिए फॉरेंसिक विज्ञान प्रयोगशाला में भेजा गया। यह पूरा ऑपरेशन मांडवी पुलिस स्टेशन के पीआई सीबी चौहान और पुलिस सब इंस्पेक्टर केवी पटेल और उनकी टीम द्वारा सफलतापूर्वक अंजाम दिया गया है। दीपेश भाई रामानंदी की रिपोर्ट। મેટર બાબતે માહિતી જણાવશો? હું પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ચૌહાણ, માંડવી પોલીસ સ્ટેશન. ગઈકાલે 5/3/2026ના રોજ ખાનગી રાહે હકીકત મળેલ કે માંડવી તાલુકાના ખેડપુર ગામે અગ્રેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ મકાનમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો છે એવી માહિતી મળતા તાત્કાલિક અમે પંચોના માણસો સાથે, સ્ટાફના માણસો સાથે જગ્યા ઉપર જે ખાતરી કરતા ત્યાં 400 નંબરના મકાનમાં એક ઈસમ હાજર મળી આવેલ, જેનું પંચરૂબરૂ નામઠામ પૂછતા તેણે પોતાનું નામ હેમરાજ નાનુસિંહ રાજપુરોહિત જણાવેલ અને તે પોતે માંડવીના મારુતિનગરમાં રહે છે, મૂળ રાજસ્થાની છે. સદર ઈસમને સાથે રાખી તેના ઘરની ઝડપી તપાસ કરતા શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જણાઈ આવેલ, જેથી તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ મારફતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીને જગ્યા ઉપર બોલાવવામાં આવેલ અને તેમને સાથે રાખી પૂરા ઘરની સર્ચ કરતા તેમાંથી કરેલ તે પણ મળી આવેલ. એ સિવાય વિપુલ માત્રામાં સ્ટીકરો મળી આવેલ, વિપુલ માત્રામાં પેકિંગ કરવાના ડબ્બાઓ મળી આવેલ અને આ તમામ શંકાસ્પદ નકલી ઘીમાંથી એના ફૂડ ઇન્સ્પેક્ટરના કયા પ્રમાણે પરીક્ષણ અર્થે નમૂના લેવામાં આવેલ છે અને આ તમામ મુદ્દામાલ રો મટીરિયલ સહિત 7,30,000ના મુદ્દામાલને જાણવા જોગના કામે કબજે લીધેલ છે અને એફએસએલ મારફતે પરીક્ષણ અહેવાલ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।